જય માતાજી, હર કરજો, જય શ્રી રામા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નીનાબા તરફથી. તો ગાઈઝ આજે છે મંગળવાર અને અહીંયા છે ને અમે આવીને બેઠા છીએ. તો ગાઈઝ અહીંયા પેઠાપુરમાં એવું હોય છે ને કે બળિયા બાપનું મંદિર છે, તો ત્યાં બધા આપણે જેમ કે શીતળ સાતમમાં ખાતા હોઈએ ને ટાઢું, એવી જ રીતે અહીંયા પેઠાપુરમાં બધા લોકો ટાઢું ખાય છે. બળિયા દેવને જે બી આપણે કંઈ બનાવ્યું હોય ને, ભાખરી, થેપલા, વડા કે કંઈ બી હોય એ બધું ધરાઈને દર્શન પછી આપણે છે ને અમારા ફ્લોર વાળા સાથે હું આવી છું, તો તમને બધાના એમના ઇન્ટ્રોડક્શન કરાવીશ. તો ગાઈઝ અમે જમવા બેઠા છીએ. તો આ છે સોનલબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે નીલમબા, જય શ્રી કૃષ્ણ. આ છે કનકબા, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ તમે જુઓ અમારા બધાનું જમવાનું મેનુ. તો ગાઈઝ અમારી શું કે છે, હાય સે હેલો, હેલો બોલો, હેલો, જય માતાજી કરો, બે હાથેથી જય માતાજી કરો, જય માતાજી. હા હા. બોલ, એક, બે, ત્રણ, ચાર, પછી આવી રહ્યું અહીંયા પાંચ, છ, 7, 8, 9, 10, 11, 12, પછી બોલો 14, 15, 16, 17, 18, ગણપતિ દાદા. 18માં તો ગાઈઝ મારી શું કહી દીધું, ગણપતિ દાદા. ગણપતિ દાદા આવ્યા એટલે આપણે સમજવાનું પૂર્ણ વિરામ. અમારા ઘરમાં મંદિરમાં છે ને એ બતાવે છે કે આ રે ગણપતિ દાદા અહીંયા છે ગાઈઝ. એટલે હા, ગણપતિ દાદા, જય શ્રી કૃષ્ણ બોલો. હા બેઠા છે ગણપતિ દાદા. તો રેવા દે, અડતી નહીં, તું ચપ્પલ કાઢી નાખ. હા ચપ્પલ કાઢી નાખ, ભગવાન આગળ ચપ્પલ પહેરાઈ નહીં. હા ચલો. શું કે છે, શું ટાઈમ? ટોઈઝ ક્યાં છે? હા હા. તો ગાઈસ તમે જુઓ કે અહીંયા છે ને મગની દાળ અને પાલક બનાવ્યું હતું, તો રોટલી જોડે ખાધું. અને અહીંયા છે ને સાનિધ્યભાઈ ખાધું. અને અહીંયા ભાત અને મગની દાળ બસ હું ખાઉં છું. મારું ફેવરેટ છે પાલક અને મગની દાળ. તો ગાઈસ 10 રૂપિયાનું ભૂંગળું લાવ્યા હતા, પણ ભૂંગળું રસ્તામાં વગાડ્યું રીશુભાઈને ઘેર અહીં ખબર નહીં શું થયું ને, તો વાગતું જ નહીં. બોલો, ટ્રાય કરીએ પણ નથી જ વાગતું. હા પણ બીજું લાવવાનું. હા તો ગાઈઝ ભૂંગળું છે ને વાગતું જ નથી. તો ગાઈઝ હવે ભૂંગળું અમારી રીશુભાઈ નવું કરી દીધું, ઘેર લાવતા બહુ જ વાગતું નહીં, એટલે રસ્તામાં વાગતું અત્યારે બંધ થઈ ગયું. 10 રૂપિયા ભૂંગળું. હા બુમા નહીં ભૂંગળું. બુમો નહીં ભૂંગળું. ગુમો ભૂંગળું. બુમું બુમું કરસ એવું ના કહેવાય. ભૂંગળું.
તો હેલો ગાઈઝ, હું છે ને હું નીચે બેઠી હતી. ગાજરનો હલવો બનાવવાનો હતો, એટલે ગાજર હતા મારી પાસે, કિલોથી ઓછા હતા, થોડા 700 જેવા હતા. તો એ ગાજરને ધોઈને છોલીને હું બેઠી હતી સોફામાં. પછી અમે સોનુભાઈ આવ્યા, એટલે અમે સોનુભાઈ પ્રદીપને ઘેર ગયા હતા. તો પ્રદીપ અને નિશા બંને સોનુને મૂકવા આવ્યા. એટલે પછી મેં ખાટલો ઢાળ્યો અને હું ખાટલામાં બેઠી અને સોનુ મારી જોડે બેઠો હતો અને નિશા ભૈલાને ઊંઘાડતી હતી બેડરૂમમાં. તો હું ગાજર લઈને બધા છીણવા બેઠી હતી અને સોનુ કે મમ્મી આ રીતે છીણ મને બધી ટ્રિક્સ બતાવતો. તો મેં કીધું ભાઈ તું રવા દે, હું ફટાફટ છે ને ગાજર છીણી દઉં અને પછી હલવો બનાવી દઉં. તો કારણ કે ગાઈઝ હલવો બનાવતા બી અડધો કલાક જેવો ટાઈમ લાગી જાય અને આ છૂલવામાં અને છીણવામાં પણ બહુ ટાઈમ લાગ્યો, અડધો કલાક ઉપર થઈ ગયો તો. અને અમારી રીસુ છે ને બાજુના પલંગમાં સૂઈ ગઈ હતી. એટલે મેં કીધું રીસુ સૂઈ ગઈ છે ને, એટલે મેં કીધું હું ફટાફટ મારું કામ પતાવી દઉં. એટલે પછી મેં કીધું સારું ચાલો. તો પછી ગાઈઝ તમે જુઓ ને તો અહીંયા છે ને ગાજર છીણાઈ ગયા હતા, એટલે મેં એમાં ઘી નાખી અને બધા ગાજર અને શેકાવા દીધા. એટલે પરફેક્ટ શેકાઈ જાય, બધું પાણી બળી જાય અને સ્મેલ આવે ને ત્યારે જ ગાજર આપણા પરફેક્ટ શેકાઈ ગયા એવું કહેવાય. પછી છે ને એમાં આપણે શેકાઈ જાય એટલે એમાં દૂધ નાખવાનું અને મિલ્ક પાવડર નાખવાનું. તો ગાઈઝ મારી પાસે હતું મિલ્ક પાવડર અને દૂધ બંને મેં નાખ્યું. તો મેં કીધું પહેલાં પરફેક્ટ શેકાઈ જાય ને એટલે આપણે કાચું ના લાગે, જેમ કે આપણે સીધું શેકતા હોઈએ એવી રીતે. પછી ગાજરમાં છે ને ગાજર બરાબર શેકી દઈ અને બસ પછી મેં કીધું લાવો ચલો હવે પરફેક્ટ શેકાઈ ગયા છે ને, પાણી બધું બળી ગયું છે અંદરનું. એટલે મેં કીધું હવે દૂધ નાખી દઉં. એટલા માટે નિશા આવી એટલે નિશા હું બનાવું. તો પછી મેં તું બનાવી એટલે પછી મેં ચા બનાવી થોડી પ્રદીપ માટે ખાલી દૂધ રીશુને ચા દૂધ બનાવી દીધું જોડે. નિશા હતી હલાવતી હતી ગાજર. હા થઈ ગયું ને. હવે આ દૂધ બધું ભરવા દેવાનું આપણે. દૂધ બધું ભરી જાય ને પછી પરફેક્ટ થઈ જાય. હે ને હા એટલે આ ગાજરનો નીચે ચોંટી જાય ને હલવાનો એ રીતે આપણે શેકતી વખતે પેલું વધારે ખાય હોય તો ચોંટી જાય. તો ગાઈઝ તમે જુઓ આ છે ને ગાજરનો હલવો રેડી થઈ ગયો છે, મસ્ત બનાવ્યો છે, ટેસ્ટી. हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी, दीनामा की ओर से आप सभी को। तो गाइस आज हमारे गांधीनगर पीठापुर में है ना सुबह में कोहरा मच गया है। मतलब कोहरा इतना है कि कुछ दिखाई नहीं दे रहा, क्योंकि जो ठंड आती है ना तो गाइस कोहरा का बढ़ जाता है। कोहरा का जो होता है ना वो और ज़्यादा हो जाता है। और सुबह में अब देखो ना तो बहुत ठंड है, इसकी वजह से कुछ दिखाई नहीं दे पाता। आज तो भी थोड़ा सा कम है, एक दिन तो पूरा का पूरा कुछ मतलब पास में भी था सब कुछ, पर कुछ दिखाई नहीं दे रहा था। पर आज तो ऐसा तो इतना ज़्यादा कोहरा तो नहीं है, थोड़ा सा कम है पर कोहरा तो है, इसकी वजह से कुछ दिखाई नहीं दे रहा। और बाहर ज़्यादा दूर से भी देखते तो कुछ नहीं दिखाई देता, नज़दीक से भी देखते तो बहुत कम दिखाई देता है। धुम्मस है हमारे गांधीनगर पीठापुर में गाइस। और अब हमारे सामने देखिए वैन आएगी, हम बैठे हैं यहाँ पे, बैठे नहीं खड़े हैं,
सनी तो बोला मम्मी नहीं यहाँ चले जा, मैं चला जाता हूँ। तो वहाँ जाके गिटार खड़ा है और मैं यहाँ से देख रही हूँ, अभी उसकी बहन आएगी। तो गाइस यहाँ पे एक देखो, एक आंटी जी है, वो बर्तन घिस रहे सुबह सुबह में। हेलो गाइस, गुड मॉर्निंग। तो गाइस अभी मैं है ना बैठी हूँ, सुबह सुबह में 8 बजने वाले हैं। अभी तो 7:40 हो गई है, लेकिन अभी उसकी बहन नहीं आई है। तो अभी मैं वेट कर रही हूँ यहाँ से, और वो नीचे से सानिध्य वेट कर रहा है उसकी बहन का, अभी आएगी। 7:50 तक तो उसकी क्लास में पहुँचने का होता है, पर पता नहीं भैया बहुत लेट आते हैं, इसकी वजह से वो भी लेट हो जाता है। और अभी बहुत ठंड पड़ रही है, तो किसी को भी मन नहीं हो रहा है स्कूल में जाने का। मुझे भी मन नहीं हो रहा है उठने का सुबह सुबह में, अच्छा नहीं लगता। नींद अच्छी लगती है, प्यारी लगती है सुबह सुबह में, ठंडी में ब्लैंकेट रजाई ओढ़ के सोने का जो मज़ा है वो किधर भी मज़ा नहीं है। तो गैस ठंडी में अच्छी नींद। तो गैस सुबह सुबह में मैं नाश्ता करने बैठ गई हूँ। अब भी चलो हमारे साथ। ये पूरी है मैदे की, और ये है चाय, और यहाँ पे पतली में है ममरा है, रोस्टेड ममरा है येलो कलर के, उसमें सेव भी डाली है, वही है। और हम कर रहे हैं अभी नाश्ता। अब चलो सुबह सुबह हमारे साथ नाश्ता करने के लिए। તો ગઈ જાતનું જમવાનું છે, શાક, ગાજરનો હલવો, દાળ, ભાત નથી લીધા, રોટલી, તેલ છે ને। તો ગઈશ તમે જુઓ કે આ છે ને હોળી છે, હું સાનિધ્ય માટે લાવી છું। તો ગઈશ પહેલાં સ્વેટર લાવી હતી, અને સ્વેટર છે ને એને નાનું પડતું હતું, એટલે પાછી બ્લુ કલરની હોડી લાવી, અને બ્લુ કલરની નાની પડતી હતી, તો આ લાવીશું। તો આ ભાઈ છે ને કેવું થાય છે, ફિટિંગમાં તો આવી રહી છે, અત્યારે તો કમ્પ્લીટ છે, એટલે અત્યારે તો પરફેક્ટ રીતે થઈ જાય છે, પણ આવતા વર્ષે મેં કીધું હવે એને નાની પડશે। પણ એ કે મમ્મી આ મને ગમે છે, તો પછી એને લઈને ગઈ, ચેન્જ કરાવીને આ લઈ આવીશું। એને અત્યારે તો મસ્ત પહેરે છે, તો લાગે છે મસ્ત, અને પરફેક્ટ આવી પણ ગઈ છે। પણ ગઈ હવે નેક્સ્ટ યર મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલ ને આટલા 2 મહિના પહેલે, પછી જોઈ જશે નેક્સ્ટ યર। મેં કીધું તને નાનું પડે તો આપણે દિલને આપી દઈશું, દિલભાઈના। એટલે કે હા મમ્મી દિલ કો દે દેંગે। મેં કીધું સારું, અત્યારે તો પહેલે તો મેં કીધું। તો ગઈશ આ હોળી લાવ્યા છીએ અમે, કેવી છે કહેજો કમેન્ટ કરી।